હેલો એવરીવન. આજે આપણે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન જે સબ્જેક્ટ 6 સેમ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલમાં આવે છે એમાં યુનિટ નંબર ફર્સ્ટ એલિમેન્ટ ઓફ પ્રોટેક્શન સિસ્ટમ જે છે એનો આપણે ટોપિક જે છે ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયર અને પ્રોટેક્શન વિશે ડિસ્કસ કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયર પ્રોટેક્શન. એની અંદર ડેફિનેશન જોઈએ તો સ્વિચ ગિયરની A switch gear is a generic term which includes all the switching device associated with the power system protection. સ્વિચ ગિયર જે છે એવી ટર્મ્સ છે કે એની સાથે ઘણા બધા સ્વિચિંગ ડિવાઇસ જે છે એ એસોસિએટ થઈ ગયેલા હોય છે જે આપણે પાવર સિસ્ટમમાં પ્રોટેક્શન માટે યુઝ કરીએ છીએ. It is also include all device associated with the control, metering and regulating of electrical power system. આ બધા ડિવાઇસ જે છે એનું એકચ્યુઅલી વર્ક શું હોય છે તો કે કંટ્રોલિંગ કરવાનું હોય છે, મીટરિંગ કરવાનું હોય છે, પાવરને રેગ્યુલેટ કરવાનું હોય છે. એસેમ્બલી ઓફ સચ અ ડિવાઇસ ઇન અ લોજિકલ મેનર ફોર્મ અ સ્વિચ ગિયર. તો આને આપણે સ્વિચ ગિયર તરીકે ઓળખીએ છીએ. ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે પાવર સિસ્ટમ હોય કોઈ પણ એની અંદર નંબર ઓફ પ્રોટેક્ટિંગ ડિવાઇસ જે છે એ યુઝ થતા હોય છે, સાથે સાથે સ્વિચિંગ ડિવાઇસ પણ યુઝ થતા હોય છે. હવે આપણે બીજી રીતે સમજીએ. ઇન અધર વર્ડ, સિસ્ટમ યુઝ ફોર સ્વિચિંગ, કંટ્રોલિંગ એન્ડ પ્રોટેક્ટિંગ ધ ઇલેક્ટ્રિકલ પાવર સર્કિટ એન્ડ ડિફરન્ટ ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ આર નોન એઝ સ્વિચ ગિયર. ધીસ ઇઝ ધ વેરી બેઝિક ડેફિનેશન ઓફ સ્વિચ ગિયર. બીજા શબ્દોમાં જો કહીએ આપણે તો કોઈ પણ સિસ્ટમને સ્વિચિંગ કરાવવા માટે, કંટ્રોલિંગ કરવા માટે અને પ્રોટેક્ટિંગ માટે જે અલગ અલગ પ્રકારના ઇક્વિપમેન્ટનો જે આપણે ઉપયોગ કરીએ છીએ એને શું કહેવાય? સ્વિચ ગિયર કહેવાય છે. હવે આપણે જોઈએ સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. હવે આપણે માત્ર સ્વિચ ગિયર તો સમજ્યું કે સાથે સાથે પ્રોટેક્શન કઈ રીતે સમજવું તો એનું આપણે અહીંયા ડિસ્કસ કરીશું. વી આર ઓલ ફેમિલિયર વિથ લો વોલ્ટેજ સ્વિચ એન્ડ રિવાયરેબલ ફ્યુઝ ઇન અવર હોમ. આપણે બધા જ જાણીએ છીએ કે અત્યારે આપણે ડોમેસ્ટિક પર્પઝ માટે આપણા ઘરે સ્વિચનો યુઝ કરીએ છીએ. ધેટ મીન્સ કે માની લો કે મારે ફેન ચાલુ કરવો છે અથવા ટીવી ચાલુ કરવી છે અથવા તો ફ્રીજ ચાલુ કરવું છે તો હું સ્વિચનો યુઝ કરીશ. ધ સ્વિચ ઇઝ યુઝ ટુ મેન્યુઅલી ઓપન એન્ડ ક્લોઝ ધ ઇલેક્ટ્રિકલ સર્કિટ. સ્વિચનું કાર્ય શું હોય છે તો કે એ મેન્યુઅલી ઓપન અથવા તો ક્લોઝ કરે. કોને? તો કે ઇલેક્ટ્રિકલ સર્કિટને. આપણે બધાને ખબર છે કે જ્યારે તમે સ્વિચ જે છે નીચે સાઈડ દબાવશો એટલે સર્કિટને ઓન કરશે, ઉપરની સાઈડ દબાવશો એટલે સર્કિટને શું કરશે તો કે ઓફ કરશે. એવી જ રીતે ઇન અવર હોમ એન્ડ ઇલેક્ટ્રિકલ ફ્યુઝ ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ અવર હાઉસહોલ્ડ ઇલેક્ટ્રિકલ સર્કિટ ફ્રોમ ઓવરકરન્ટ એન્ડ શોર્ટ સર્કિટ ફોલ્ટ. એવી જ રીતે આપણે આપણા ઘરની અંદર એક બેઝિક ફ્યુઝ લગાડેલો હોય છે જે શું કરે છે તો કે આપણા ઘરને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે. એનાથી આગળ તમારે એક્ઝામ્પલ પ્રોટેક્શનનું આપવું હોય તો એવું કહી શકીએ કે આપણે બધા એમસીબીનો પણ યુઝ કરીએ છીએ. એ પછી આપણે હજી થોડુંક પ્રોટેક્શન માટે એડવાન્સ જે ડિવાઇસ જે છે અત્યારે એઈએલસીબી છે, અર્થ લીકેજ સર્કિટ બ્રેકર, કે જેને આપણે બધા અત્યારે રોબોટ કહીએ છીએ. બરાબર? એટલે સ્વિચ ગિયર અને પ્રોટેક્શન બંને એકસાથે સમજવું હોય તો ઇન શોર્ટ સરસ મજાનું અહીંયા સમજૂતી આપેલી છે કે ઘરની અંદર એક સ્વિચ લ્યો, એ સ્વિચિંગ ડિવાઇસ થઈ ગયું કે જે સર્કિટને ઓન ઓફ કરવાનું કાર્ય કરે છે. અને પ્રોટેક્શન માટે ફ્યુઝ લ્યો તો એ આપણે પ્રોટેક્ટિંગ ડિવાઇસ તરીકે યુઝ કરીએ છીએ. તો આ બે ટર્મ્સ ભેગી કરી અને સ્વિચ ગિયર અને પ્રોટેક્શન એક સબ્જેક્ટ જે છે અહીંયા આપણે બનાવેલો છે. Collecting the whole system is called switchgear and protection of the power system. The electrical switchgear has been developing in various forms. સ્વિચગિયર જે છે એના અલગ અલગ ફોર્મની અંદર એનું ડેવલપમેન્ટ થયેલું છે. જેમ કે સ્વિચગિયર પ્રોટેક્શન પ્લે વિચ્યુઅલ રોલ ઇન મોડર્ન પાવર સિસ્ટમ નેટવર્ક. મોડર્ન પાવર સિસ્ટમ જે છે એ વિધાઉટ સ્વિચગિયર અને પ્રોટેક્શન વગર ઓપરેટ કરવું સંભવ નથી. બરાબર? આ ખાસ યાદ રાખજો. રાઇટ ફ્રોમ જનરેશન થ્રુ ટ્રાન્સમિશન ટુ ડિસ્ટ્રીબ્યુશન એન્ડ. જનરેશનથી લઈ, ટ્રાન્સમિશનથી લઈ અને ડિસ્ટ્રીબ્યુશન સુધી સ્વિચગિયર અને પ્રોટેક્શન વગર પાવર આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ સારી રિલાયબિલિટી સાથે પાવર ટ્રાન્સફર કરી શકતા નથી. ધ કરંટ ઇન્ટરપ્શન ડિવાઇસ આર કોલ્ડ સર્કિટ બ્રેકર. ખાસ યાદ રાખજો આ ટર્મ. સર્કિટ બ્રેકર કોને કહેવાય તો કે કરંટ
પ્રોટેક્શન ડિવાઇસ જે છે એને શું કહેવાય? સર્કિટ બ્રેકર. હકીકતમાં કેવું હોય છે કે સર્કિટ બ્રેકર જે છે હંમેશા એમને જ્યારે રિલે દ્વારા સિગ્નલ મળશે ત્યારે જ સર્કિટ બ્રેકર ઓપરેટ થાય છે, એ સિવાય સર્કિટ બ્રેકર ઓપરેટ થતું નથી. સર્કિટ બ્રેકરની અંદર જોવા જઈએ તો બે કોન્ટેક હોય, એક ફિક્સ કોન્ટેક હોય અને એક મૂવિંગ કોન્ટેક હોય. જ્યારે કોઈ પણ શોર્ટ સર્કિટ ક્રિએટ થશે ત્યારે શું થશે? ફિક્સ કોન્ટેક અને મૂવિંગ કોન્ટેક બે એકબીજાથી ઓપન થઈ જશે. એ પહેલાંની કન્ડિશનમાં ક્લોઝ હોય છે અને હેલ્ધી પાર્ટ અને ફોલ્ટી પાર્ટને શું કરે છે? તો કે આઇસોલેટ કરે છે. હવે આપણે જોઈએ થોડુંક ડીપમાં. The circuit breaker can be operated manually as when required, and it can also be operated automatically during overcurrent and short circuit. સર્કિટ બ્રેકર જે છે ને એ તમે મેન્યુઅલી પણ ઓપરેટ કરી શકો અને ઓટોમેટિકલી પણ ઓપરેટ કરી શકો. જેવી જે આ રિક્વાયરમેન્ટ હશે એવું આપણે સર્કિટ બ્રેકર યુઝ કરી શકીએ. અને બે કન્ડિશનની અંદર આ સર્કિટ બ્રેકર જે છે એ ઓપરેટ થશે. એક છે ઓવરકરંટની સિચ્યુએશન અને સેકન્ડ વન જે છે એ શોર્ટ સર્કિટ જ્યારે ક્રિએટ થશે ત્યારે ઓપરેટ થશે. એની અધર ફોલ્ટ ઇન the system be sensing the abnormality of system parameter. This power system parameter can be current, voltage, frequency, phase angle, etc. હવે એબનોર્માલિટીઝ ક્યારે ક્રિએટ થશે? કે જ્યારે ઇલેક્ટ્રિકલ પેરામીટર્સ કે લાઇક વોલ્ટેજ છે, કરંટ છે, ફ્રીક્વન્સી છે, ફેઝ એંગલ છે, આ પેરામીટરની અંદર કંઈક ને કંઈક ચેન્જ આવશે ત્યારે આપણે એવું કહી શકીએ કે પાવર સિસ્ટમની અંદર એબનોર્માલિટીઝ ક્રિએટ થઈ છે, ફોલ્ટ ક્રિએટ થયો છે, શોર્ટ સર્કિટ ક્રિએટ થઈ છે. આ સંજોગોની અંદર જ સર્કિટ બ્રેકરને લાઈવ થવું પડે છે અને એ શું કરે છે કે જે ફોલ્ટ આવશે એને આઇસોલેટ કરે છે. The circuit breaker senses the faulty condition of the system through the protection relay. સર્કિટ બ્રેકર જે છે એ રિલે વગર ઓપરેટ થઈ શકતું નથી. આ ખાસ વસ્તુ યાદ રાખજો. રિલે જે છે ને એ સર્કિટ બ્રેકરની આગળનો એક સિપાહી છે એવું કહી શકાય, એક સોલ્જર છે કે જ્યાં સુધી રિલેને સિગ્નલ ન મળે ત્યાં સુધી સર્કિટ બ્રેકર ઓપરેટ થતું નથી. સૌથી પહેલાં જે સિગ્નલ જે છે રિલેને મળશે ને, રિલે જે સિગ્નલ જે છે એ સર્કિટ બ્રેકરને પ્રોવાઈડ કરે છે. And this relay are again actuated by fault signal normally come from current transformer અથવા voltage transformer. હવે જેવી રીતે આપણે કીધું કે સર્કિટ બ્રેકરની આગળ સોલ્જર તરીકેનું કામ કોણ કરે છે? તો કે રિલે કરે છે. એવી જ રીતે સિમિલરલી જે રિલે જે હશે એની આગળ સોલ્જર તરીકેનું કામ કોણ કરે છે? તો કે કરંટ ટ્રાન્સફોર્મર અને વોલ્ટેજ ટ્રાન્સફોર્મર. તમે વોલ્ટેજ ટ્રાન્સફોર્મરને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર પણ કહી શકો. એટલે કે ઇન શોર્ટ કે માની લો કે આપણી પાસે વેરિયસ નંબર ઓફ જે પેરામીટર્સ છે લાઇક ફ્રીક્વન્સી છે, વોલ્ટેજ છે, કરંટ છે. આની અંદર જ્યારે કોઈ પણ એબનોર્માલિટીઝ ક્રિએટ થશે, આ એબનોર્માલિટીના કારણે સૌથી પહેલાં સિગ્નલ જે છે એ કરંટ ટ્રાન્સફોર્મર અથવા તો વોલ્ટેજ ટ્રાન્સફોર્મરને મળે છે. એક વખત વોલ્ટેજ ટ્રાન્સફોર્મર અને કરંટ ટ્રાન્સફોર્મરને સિગ્નલ મળી ગયા પછી એ સિગ્નલ રિલે જે છે એ એક્ચ્યુએટેડ કરે છે. આ સિગ્નલ જે છે એ સર્કિટ બ્રેકરને મળે છે અને સર્કિટ બ્રેકર જે ફોલ્ટ આવ્યો છે તો ફોલ્ટી પાર્ટ અને હેલ્ધી પાર્ટને અલગ કરી દે છે અને આવી રીતે આપણું સિસ્ટમ જે છે એ પ્રોટેક્ટ કરીએ છે. આથી એવું કહી શકાય કે સર્કિટ બ્રેકર એ જે છે પ્રોટેક્ટિંગ ડિવાઇસ તરીકેનું કાર્ય કરે છે. હજી આગળ વધીએ આની અંદર તો switchgear has to perform the function of carrying, making and breaking the normal load current like a switch, and it has to perform the function of clearing the fault of power system. સ્વિચ ગિયરની અંદર જે આપણું સર્કિટ બ્રેકર જે છે એ શું કાર્ય કરે છે? તો કે કેરિંગ કરે છે, મેકિંગ એન્ડ બ્રેકિંગ. ક્યારે? તો કે નોર્મલ લોડ કરંટ હોય ની અંદર પણ લાઇક અ સ્વિચ, જેમ કે સ્વિચ આપણે ઓન ઓફ ગમે ત્યારે કરી શકીએ એ રીતનું કાર્ય પણ કરી શકે છે. સ્વિચ ગિયરના કોઈ પણ ડિવાઇસ આ કાર્ય કરી શકે છે અને સમયાંતરે જ્યારે ફોલ્ટ આવે તો એને ક્લિયર કરવાનું કામ પણ સ્વિચ ગિયર કરી શકે છે. ઇન એડિશન ટુ ધેટ it also has the provision of metering and regulating the various parameters of electrical. Thus the switch gear includes the circuit breaker, current transformer, voltage transformer, protection relay, measuring instrument, electrical switch, electrical fuse, miniature circuit breaker એટલે કે MCB, lighting arrestor, surge arrestor, electrical isolator and other associated piece of equipment. હવે તમને ઘણીવાર એવો ક્વેશ્ચન પૂછે કે સ્વિચ ગિયરની અંદર કયા કયા ડિવાઇસનો ઉપયોગ થાય છે? તો આ આખું એક લિસ્ટ છે, ખાસ યાદ રાખજો કે સર્કિટ બ્રેકરથી ચાલુ થાય છે
સર્કિટ બ્રેકર છે કે જેનું કામ શું હોય છે, કરંટ ઇન્ટરપ્ટ કરવાનું. કરંટ ટ્રાન્સફોર્મરનું કામ શું હોય તો કે કરંટનું મેઝર કરવાનું અને સાથે સાથે પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. વોલ્ટેજ ટ્રાન્સફોર્મરનું કામ શું હોય તો કે હાઈ વોલ્ટેજ જે છે એને મેઝર કરવાનું અને પ્રોટેક્શન પ્રોવાઈડ કરવાનું. પ્રોટેક્શન રિલેનું કામ શું હોય તો કે રિલે જે છે એ સિટીમાંથી સિગ્નલ જે છે એનું એક્ચ્યુએટ કરવાનું કામ રિલે કરે છે. એ પછી મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે કે અલગ અલગ પ્રકારના મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટનો આપણે ઉપયોગ કરી શકીએ, જેમ કે એ મીટર છે, વોલ્ટ મીટર છે, એ રીતે. ઇલેક્ટ્રિકલ સ્વિચ જે આપણી ખબર છે કે જે નોર્મલ સ્વિચ આવે છે, 1 પોલ સ્વિચ આવે, 2 પોલ સ્વિચ આવે, 4 પોલ સ્વિચ આવે, એ પ્રકારની સ્વિચનો આપણે યુઝ કરી શકીએ. એ પછી ઇલેક્ટ્રિકલ ફ્યુઝ આવે. નંબર ઓફ ઇલેક્ટ્રિકલ ફ્યુઝનો આપણે ઉપયોગ કરી શકીએ, જેમ કે કાર્ટિઝિયન ફ્યુઝથી લઈને HRC ફ્યુઝ સુધી જે છે એ તમે સ્વિચ ગિયરની અંદર કન્સિડર કરી શકો. પછી MCB છે એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર, જે માત્ર ને માત્ર એક જ કન્ડિશનમાં ઓપરેટ થશે, ફેઝ ટુ ફેઝ ફોલ્ટની અંદર. હવે અમારે ફેઝ ટુ ગ્રાઉન્ડની અંદર જો કોઈ વસ્તુ ઓપરેટ કરાવવી હોય તો આપણે ELCBનો ઉપયોગ કરવો પડે છે. એ પછી આપણે જોઈએ તો લાઇટિંગ એરેસ્ટર. હવે કોઈ પણ પ્રોટેક્ટિંગ ડિવાઇસને જે છે ને એની શરૂઆત લાઇટિંગ એરેસ્ટરથી જાય છે. લાઇટિંગ એરેસ્ટરનું કાર્ય શું હોય છે કે કોઈ પણ લાઇટિંગ સ્ટ્રોક આવે તો એની અગેન્સ્ટમાં અથવા તો સર્જ આવે અથવા કોઈ બીજો પ્રોબ્લેમ આવે તો એની અગેન્સ્ટમાં પ્રોટેક્શન પ્રોવાઈડ કરી શકે છે. આઇસોલેટર, મેં તમને કીધું એમ સર્કિટ બ્રેકરની બંને બાજુ આઇસોલેટર હોય, એન્ડ વેન એવર ધેર ઇઝ નો કરંટ ફ્લો આઇસોલેટર શુડ બી ઓપરેટેડ એન્ડ અધર એસોસિએટ પીસ ઓફ ઇક્વિપમેન્ટ. તો આ થઈ ગયું સ્વિચ ગિયર એન્ડ પ્રોટેક્શન. હવે આગળ વધીએ તો ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયર ઇઝ નેસેસરી એટ એવરી સ્વિચિંગ પોઈન્ટ ઇન ધ ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ. દરેક પોઈન્ટ ઉપર સ્વિચ ગિયર જે છે એની આપણે જરૂરિયાત રહે છે. There are various voltage level and hence various fault level between the generating station and load center. જનરેટિંગ સ્ટેશનથી લઈને લોડ સેન્ટર જાય તો વિવિધ પ્રકારના તમને ફોલ્ટ જે છે એ જોવા મળે છે, બરાબર, અને એનો વોલ્ટેજ લેવલ છે એ પણ તમને અલગ અલગ જોવા મળે છે. Therefore, various type of switchgear assembly are required depending upon the different voltage level of the system. હવે કયા પ્રકારનું સ્વિચ ગિયર ડિવાઇસ તમારે વાપરવું છે એના વોલ્ટેજના લેવલ ઉપર આધાર રાખે છે. જે પ્રમાણે વોલ્ટેજનું લેવલ હશે એ પ્રમાણે તમે પ્રોટેક્ટિંગ ડિવાઇસ ત્યાં યુઝ કરી શકો. એ પછી આપણે જોઈએ તો બિસાઇડ ધ પાવર સિસ્ટમ નેટવર્ક, ઇલેક્ટ્રિકલ સ્વિચ ગિયર આર ઓલ્સો રિક્વાયર્ડ ઇન ઇન્ડસ્ટ્રીયલ વર્ક, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ, ડોમેસ્ટિક એન્ડ કોમર્શિયલ બિલ્ડિંગ. હવે સ્વિચ ગિયર જે છે એનો તમે બીજે કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરી શકીએ તો કે ઇન્ડસ્ટ્રીયલ વર્ક કરવું છે કોઈ જગ્યાએ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ કોઈ જગ્યાએ ચાલતો હોય તો ત્યાં તમારે ઉપયોગ કરી શકો, ડોમેસ્ટિક એટલે ઘરગથ્થુમાં કરી શકો, કોમર્શિયલ બિલ્ડિંગ હોય તો ત્યાં પણ તમે સ્વિચ ગિયરનો ઉપયોગ કરી શકો. તો આ આપણે બેઝિક જે છે કન્સ્ટ્રક્શન સ્વિચ ગિયર અને પ્રોટેક્શનનું એ આપણે જોઈ ગયા. થેન્ક યુ.